હેલો મિત્રો, કેવું ગયું તમારું આજનું સંસ્કૃતનું પેપર? મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 સંસ્કૃતની તમારી દ્વિતીય પરીક્ષા 2025નું સંપૂર્ણ પેપર સોલ્યુશન વિભાગ એથી લઈ વિભાગ ઈ સુધીનું આપણે સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. મિત્રો, મેં જે તમને 3 આઈએમપી પેપરના સોલ્યુશન પ્રોવાઈડ કર્યા હતા એમાંથી ઘણું બધું રિપીટ થયું છે. ઇવન વિકલ્પો પણ એમાંથી ઘણા બધા આવ્યા છે. તો આઈ હોપ તમે જોયા હશે 3 પેપર, અને હવે પેપર હોય તો જોઈ લેજો. તૈયાર સારી રીતે કરી દેજો. આઈએમપી ક્વેશ્ચન પણ છે. તો મિત્રો ચાલો જોઈ લઈએ, પરંતુ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને ટેલિગ્રામ ચેનલ મિત્રો જોઈન કરવાનું ન ભૂલતા. ઘણી બધી માહિતી ત્યાં હું પ્રોવાઈડ કરું છું. તો વિભાગ એથી આપણે શરૂઆત કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પહેલાં તો અનુવાદ કરવાનું હતું. અહીંયા જે પહેલો શ્લોક છે પાઠ નંબર 6 નો શ્લોક નંબર 3 છે. એકવાર મિત્રો અનુવાદ જોઈ લેજો. ઓકે, અહીંયા લખી નથી શકતો કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે. બીજો જે શ્લોક તમારો પૂછ્યો તો પાઠ નંબર 7 નો શ્લોક નંબર 4, તમારે આસાની રહે એટલે મેં લખી દીધું છે. અને ત્રીજો શ્લોક પાઠ નંબર 10 નો શ્લોક નંબર 2 રહેશે તમારો. પછી સંસ્કૃત પ્રશ્નો તમે જોઈ શકો છો. સુખાનામ ઉત્તમમ કિમ સ્યાત, તો સુખાનામ તુષ્ટિહ ઉત્તમા સ્યાત. ભોજનાંતે કિમ પેયમ અસ્તિ, ભોજનાંતે તક્રમ પેયમ અસ્તિ. મિત્રો, તમારે કેટલા માર્ક્સ આવે છે નીચે કોમેન્ટ કરજો હો. વિવરણાત્મક નોંધ આપી છે મેધા પાઠ નંબર 1ની. આપણે પેપરોમાં પણ ઘણી બધી આઈએમપીમાં પણ આપી હતી. વેદોભ્યાસી પંચતા પાઠ નંબર 2ની છે, જે આપણે આઈએમપીમાં આપી હતી. એની નીચે હવે તમે શ્લોક પૂર્તિ જોઈ શકો છો. અધર્મણ ધતે તાવત તતો ભદ્રાણી પશ્યંતી તતઃ સપનાન જયતી સમૂલમ તુ વિનશ્યતિ. એના અથવામાં આચારાત લભતે યાયુઃ આચારાત સ્ત્રીતા પ્રજા આચારાત ધનમ ક્ષયમ આચારો હંત લક્ષણ. મિત્રો, આ પણ આપણે આઈએમપીમાં આપી હતી અને પેપરના સોલ્યુશન કર્યા એમાં પણ હતી, તો તૈયાર કરી દીધી હશે આઈ હોપ. કહ ગોપતિ, તો સૂર્ય. નિસ્પૃહા મનુય કથમ સિદ્ધમ વ્રજંતી, તો સમેન આવશે. કીદૃશમ યશ અપેક્ષિતમ, તો ધવલમ આવશે. વૈનતેય નામ કહ, તો આવશે ગરુડ. કીદૃશી સ્વચ્છતા, તો આવશે સ્વાભાવિકી. એની નીચે વિભાગ બી આપેલો છે, જેમાં પાઠના અનુવાદ છે. તો પહેલું જે છે ફકરો એ પાઠ નંબર 13નો છે. ઓકે, બીજો ફકરો પાઠ નંબર 15નો છે, અને ત્રીજો પાઠ નંબર 19નો છે. અને મિત્રો, પેપરના સોલ્યુશનોમાં મેં કહ્યું હતું કે 13મા પાઠમાંથી પણ એમાં ફકરા લેવાતા હતા, 19મા પાઠમાંથી પણ લેવાતા હતા. એટલે કહ્યું હતું કે તૈયાર કરી દેજો, એ જ પાઠનો ફકરો પૂછાઈ શકે છે અને એવું જ પૂછાણું છે. સંસ્કૃત પ્રશ્નો તમે જોઈ શકો છો. આશ્રમે મલિનતા કુત્ર આશિત, તો આશ્રમે મલિનતા હવીર ધૂમેશુ આશિત. કતિ પ્રદક્ષિણા કન્યા પ્રથમ ચલતી, તો તીસરીસુ પ્રદક્ષિણા કન્યા પ્રથમ ચલતી. એના પછી મિત્રો વિવરણાત્મક નોંધ અહીંયા તમે જોઈ શકો છો. યજ્ઞોપવિતમ પાઠ નંબર 18 અને મહારાજસ્ય સા પાઠ નંબર 13માંથી પૂછાયેલી છે. ખાલી જગ્યા જોઈ શકો છો. મહાપંકે નિમગ્ન કહ પલાયતુમ અક્ષમઃ, તો પથિ કહ આવશે. પછી છે વૈદિકસ્ય વિવાહ વિધેય આત્મા કહ સપ્તપદી. પ્રાચીન કાલે ખાલી જગ્યા મુદ્રા આશિત, તો ધાતુમય. એના પછી છે ધીમ તામ કાલહ કેન પ્રકારણ ગચ્છતિ, તો કાવ્યશાસ્ત્ર વિનોદેન. બાલાનામ કૃતે પુસ્તકસ્ય કીદૃશમ રૂપમ નવમ. મહર્ષિ દયાનંદસ્ય નિવારણમ કદા અભવત, દીપાવલ્યામ. પુતલિકાનામ પરીક્ષાર્થમ કિમ કरणम પ્રયુક્તમ શલાકા. મુદ્રા કશ્ય સાધનમ, તો આવશે વિનિમય. એના પછી વિભાગ સી આપેલો છે. પ્રજાપતિ કતિ પુત્ર આસંતો ત્રયઃ. આખું વાક્ય લખી દેવાનું હતું. પ્રજાપતિમ કે પ્રથમ પ્રાર્થિતવંત, તો પહેલું આવશે દેવાહ કરી પછી પૂરું વાક્ય લખી દેવાનું. પ્રજાપતિ કમ વર્ણમ પ્રોક્તમ, તો દ વર્ણમ. પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તમ. દામ્યત. ઓકે, સોરી. દામ્યત ઇત્યસ્ય કહ આશય. દામ્યત ઇત્યસ્ય દેવાહ સંયમ કુર્વંત ઇતિ. એના નીચે તમે જોઈ શકો છો સમીક્ષાત્મક નોંધ આપેલી છે. પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને પ્રાપ્ત થયેલો બોધ પાઠ નંબર 3નો છે, અને આપણે આઈએમપી પણ આપ્યો હતો. વિવાહ સંસ્કારનું મહત્વ છે પાઠ નંબર 14માં, અને મહર્ષિ દયાનંદનો ઉપદેશ પાઠ નંબર 15 આપણા આઈએમપીમાંથી છે. સંદર્ભ છે સ્થૂલેશુ કહ પ્રત્યય પાઠ નંબર 9. કથમ મારાત્મકે ત્વયી વિશ્વાસ, અને પછી છે સમીક્ષ કુર્યાદ વ્યાયામ પાઠ નંબર 7નો પૂછાયેલો છે. એના નીચે પછી કોણ બોલે છે એ શોધવાનું હતું. તો પહેલું છે જે વાક્ય છે અથ ચતુર્દેશ વર્ષાણી કિમ કારણમ વેક્ષિતાની, તો એ આવે છે ભરત બોલે છે. કિમિદમ સપ્તપદી, તો યજમાનઃ. નનુ પરિવર્ત્ય પણ, તો એ બોલે છે ચેટ. અને એતયો પ્રાચીન તરાકા, તો એ બોલે છે શિષ્ય.
વિભાગ ડી તમે જોઈ શકો છો, અકબરશ આસ્થાને કહ અદ્વિતીય ગાયક આસન, તો આ તો તાનસેન હતો એમની પાસે. તાનસેન આચિરાત કિમ લબદે, તો અહીંયા આ જ ખાલી શબ્દ ઉમેરી આખું વાક્ય લખી દેવાનું છે તમારે. દીપ કારાગાલ પનેન. ઓકે. કેન કારણે તાનસેનને શરીરે ઉત્પન્ના ઉષ્ણતા ન શાંતા એવ અપવત, તો એમાં આવશે એનો એ પાછું લખી દેવાનું છે, દીપ કારાગાલા પનેન. પાછું વાક્ય પાછું પૂરું કરવાનું છે. ઓકે. કારણથી પૂરું વાક્ય લખવાનું. શરીરે ઉત્પન્ના ઉષ્ણતાયા ઉપશમનાર્થ કહ એવ એક ઉપાય, તો એમાં પછી અહીંયા લખવાનું છે કે એક ઉપાયથી શરૂ કરી છેક સુધી લખી દેવાનું હતું. એની નીચે મિત્રો ગુજરાતી પ્રશ્નો તમે જોઈ શકો છો. એકલો ખાનારો શું ખાય છે? તો એકલો ખાનારો અન્ન નહીં પરંતુ પાપ ખાય છે, કારણ કે અન્ન તો વહેંચીને ખાવાની વસ્તુ છે. કવિ નૌકાને કોની સાથે સરખાવે છે? તો કવિ સરસ્વતી માતાના ચરણ યુગલોને નૌકા સાથે સરખાવે છે, કે જેના દ્વારા સંસારરૂપી સાગર પાર કરવાનો છે. પ્રથમ પુતલીનું મૂલ્ય સૌથી ઓછું કેમ છે? પ્રથમ પુતલીમાં જે કાને નાખવામાં આવેલી સળી બીજા કાનેથી નીકળી જાય છે, એટલે કે એવા લોકો જેમને મહત્ત્વની વાત ઉત્તમ વાત મળે છે પરંતુ બીજા કાનેથી તે નીકાળી દે છે, ઉપયોગમાં લાવતા નથી, એવા લોકોનું જેમ પ્રથમ પુતલીનું મૂલ્ય પણ સૌથી ઓછું છે. ઓકે. એ રીતે સમજાવવાનો હતો. ધાતુઓની મુદ્રાની વિશેષતાઓ કઈ છે? એમના ઉપર તેલની અસર થતી નથી, પાણીના કારણે એમને કાટ લાગતો નથી, તેઓનું સ્થળાંતર સુરક્ષિત છે, તેમને આગથી બચાવી શકાય છે. એના નીચે અર્થ વિસ્તાર તમે જોઈ શકો છો. બંને 8મા પાઠમાંથી છે અને મેં કહ્યા પણ હતા કે 8મા પાઠમાંથી જ અર્થ વિસ્તાર પૂછાય છે. એની નીચે ખાલી જગ્યા જોઈ શકો છો. મેધામ મેં ખાલી જગ્યા દદાતું ઇન્દ્રહ લક્ષ્મીપતે લક્ષમ કિમ કાર્મુકહ, અહીંયા એમને ઓપ્શન નથી આપ્યા, ભૂલી ગયા છે. ઓકે. યાદ રાખજો. મીનહ કેન મૃત્યુ ઉચ્ચતી, તો આવશે બદિશૈહ. શ્લોકો જોડવાના હતા મિત્રો. પહેલું જે છે વ્રજંતી તે મૂર્તિય પરાભવમ, એમાં બીજા નંબરનું આવશે ભવંતી માયા વિષુ યેન માયિનઃ. માતા ગુરુતરા ભૂમે, એમાં પહેલું આવશે ખાત પિત્તોચરહ તથા. આવિષ્કારમ નવકૃત્વા, એમાં ચોથા નંબરનું આવશે, એટલે કે આર્યું છે. દુઃખ પરિહંતતી યે. પછી છેલ્લું છે યતિ તે નાગ શીર્ષાણી, એમાં આવશે તતિ તે નાગ વેદનાહ. વિભાગ ડી તમે જોઈ શકો છો. મહાભારત આઈએમપી આપ્યું હતું, રઘુવંશમ અને શિશુપાલ વધ પણ આપણે આઈએમપી આપ્યું હતું. પેપરોમાં પણ આ હતા. ન્યાય લખવાનો છે, વ્યાપાર ન્યાય અને જલ મંથન ન્યાય. એની નીચે હવે મિત્રો હતા વિકલ્પો જે 10 માર્ક્સના હોય છે. ઓકે. જે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થાય એ જ સાધન દુઃખ નિવારણનું કારણ બને, તો એ કયો ન્યાય છે? કંટક વિદ્વ ન્યાય. જ્યાં કોઈ પાત્રજાત ન્યાય હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો એ બિનઉપયોગી છે, એ ન્યાય સમજાવે છે ઉષર વૃષ્ટિ ન્યાય. જ્યાં એક જ વાક્યમાં અનેક અર્થોનો બોધ થતો હોય એ છે શ્લેષમ અલંકાર. પછી અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, એમાં વ્યાજ સ્તુતિ અલંકાર વપરાયેલો છે. તભ જજગા છંદનું ગણ બંધારણ વસંત તિલકાનું છે. આઈએમપી પેપરમાં પણ મેં સોલ્વ કરાવ્યું હતું. પછી આ જે પંક્તિ આપી છે એનો અલંકાર કયો છે? તો શ્લેષમ અલંકાર. ભારતીય પરંપરામાં આયુર્વેદના કેટલા અંગો છે? 8 અંગો. આચાર્ય ચરકના પ્રસિદ્ધ ગ્રંથનું નામ શું છે? ચરક સંહિતા. ખગોળ વેદના અત્યંત પ્રભાવશાળી આચાર્ય કોણ છે ખગોળ વિદ્યાના? તો વરાહમિહિર. અને જ્યોતિષને શાનું અંગ માનવામાં આવે છે? તો વેદને માનવામાં આવે છે. મિત્રો આ હતું તમારું સંસ્કૃતનું 2025નું દ્વિતીય પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. એક પણ પ્રશ્ન આપણે બાકી રાખ્યો નથી. તમારે કેટલા માર્ક્સ આવે છે એ નીચે કોમેન્ટ કરી દેજો, કારણ કે એનાથી મને પણ ખબર પડે, બીજા મિત્રોને ખબર પડે કે કઈ રીતના દ્વિતીય પરીક્ષા જઈ રહી છે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.